સદગુરુ શતાનંદ સ્વામી રચિત દિવ્ય શ્રીમદ સત્સંગી જીવનની મધુર કથાનું શ્રવણ કરીએ છીએ. અત્રે આજની કથા શ્રીમદ સત્સંગી જીવનની આમ તો અંતિમ સેશનની કથા છે અને આવતીકાલે તો આપણે ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય રીતે પવિત્ર સંતોના સાનિધ્યમાં ભાવાંજલિ મહોત્સવની ઉજવણી કરવાના છીએ. વહાલા ભક્તજનો, પંચ દિનાત્મક કથાનું આપણું ફળ કહીએ તો ફળ અને આપણા ઉપર મોટા સંતોની કૃપા કહીએ તો કૃપા. આજે આપણી વચ્ચે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ પણ દર્શન આશીર્વચનનો લાભ આપવા માટે પધારવાના છે. પવિત્ર સંતો આપણને દર્શન આપવા માટે પધારવાના છે. ત્યારે અત્રે કથાનું શ્રવણ કરવા માટે વ્યાસાસન ઉપર પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી મંગલ સ્વરૂપદાસજી સ્વામી બિરાજી થયા છે. પૂજન કરવા માટે અમારે ચતુરભાઈ કોટડિયા અને વજુભાઈ ભાદાણી, આવો બંને ભક્તો અમારે વજુભાઈ ભાદાણી ને ચતુરભાઈ કોટડિયા બંને અત્યારે ઠાકોરજી, પોથીજી અને વક્તાશ્રીનું પૂજન કરવા માટે પધારશે. સ્વામિનારાયણ ભગવાનની જય. જય જય શ્રી સ્વામિનારાયણ. જય જય શ્રી સ્વામિનારાયણ. જય જય શ્રી સ્વામિનારાયણ. અથ શ્રીમંગલાચરણં સ્વસ્તિ શ્રી સહજાનંદાય નમઃ. નમો સર્વાધાર પ્રથમ તમને નેહ ધરીને પ્રભુ પ્રેમીના છો. પરમધન તો પ્રેમ કરીને રહો રાજી થઈને મુજ મન વિશે ઠીક ઠરીને સદા સેવો સ્વામિન તુજ ચરણને ભાવ ભરી
ગુણાતીત સમારંભા ગોપીનાથાખ્ય મધ્યમા અસ્મદ ગુરુ પર્યંતા વંદે ગુરુ પરંપરા શતાનંદ સુવ્રત મુનિ પ્રતાપ સિંહ પવિત્ર તેહિ નમો જિનહિ મિલે ચરચે પ્રગટ ચરે અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, નર નારાયણ દેવની, કૃષ્ણ કનૈયા લાલની, રામચંદ્ર ભગવાનની, સત્સંગી જીવન ગ્રંથ રાજની. પરાત્પર અખિલેશ્વર નાના સદગુણશાલી નિખિલ હેય પ્રત્યની કલ્યાણી કતાન અનંત બ્રહ્માંડના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિની દિવ્ય વાંગમયી પ્રતિમૂર્તિ સમાન ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનને હૃદય પટલમાં પ્રસ્થાપિત કરી અંતિમ દિવસની કથા શ્રવણની પાવન અને પુણ્ય ઘડીઓમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત વયોવૃદ્ધ તપસ્વી અને ભજનાનંદી એવા પરમ પૂજ્યપાદ નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, જેમના સફળ સંચાલન અને માર્ગદર્શનથી આવો સરસ મજાનો ઉત્સવ અમદાવાદને આંગણે થયો છે, એવા પરમ પૂજ્યપાદ કેશવ પ્રિયદાસજી સ્વામી, હમણાં જ સુરત ગુરુકુલથી પધારેલા પરમ પૂજ્યપાદ પતિત પાવન સ્વામી આનંદ સ્વામી, નીલકંઠ ધામથી પધારેલા પૂજ્ય શ્રીજી ચરણદાસજી સ્વામી, અત્રે ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને હૃદયના ભક્તિ ભાવથી શ્રદ્ધાપૂર્વક સુરત આદિક વિવિધ શહેરોમાંથી અને અમદાવાદના વિવિધ પ્રાંતમાંથી ભગવાનના ચરિત્રોનો આસ્વાદ લેવા માટે પધારેલા ભગવદ ભક્તિ અનુરાગી સર્વે વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ.
सात समंदर के शाही करो, लेखनी सब वनराय, धरती को रे कागद करो, हरि गुण लेख्यो न जाय। अनंत एवा परमात्माना पूर्णतः चरिત્રો લખવા કોઈ શાસ્ત્ર સમર્થ નથી। ત્યારે ભગવાનના ચરિત્ર રૂપી મહાસાગરમાં આપણે ડૂબકી લગાવીએ છીએ। ભગવાન સ્વામિનારાયણની દુર્ગપુરની પાવન અને દિવ્ય લીલાઓનું આપણે શ્રવણ કરીએ છીએ। ગો દોહન માત્ર પણ ક્યાંય જે સ્થિર ન થતા એ પરમાત્મા 25 વર્ષ માટે દાદા ખાચરના દરબાર ગઢની અંદર સ્થિર થયા। કયું હૃદય એવું હોય કે જે ભગવાનને દુર્ગપુરમાં પધરાવી શકે? આમ તો વાલા ભક્તજનો, આપણું શરીર છે ને એ એક દ્રષ્ટિએ જોઈએ ને તો દુર્ગપુર છે। કોઈ આચાર્યો કહે કે આ શરીર તો કે ઈદમ વ્યાધિ મંદિરમ, રોગોનું ઘર છે। એક રૂવાડે 2 રોગ, 3.5 કરોડ રૂવાડા છે। કેટલા થયા? આ તો ભગવાને કરુણાએ કરીને દબાવી રાખ્યા છે। કોઈ આચાર્યો કહે દેહો દેવાલયો પ્રોક્ત, આ તો દેવાલય છે। ભગવદ્ ગીતા કહે ઇદમ ધર્મ ક્ષેત્રમ કુરુક્ષેત્રમ, ધર્મ માટેનું પણ આ ક્ષેત્ર છે અને કલહ માટેનું પણ આ શરીરીય ક્ષેત્ર છે। તો રામાયણ કહે સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાયન જેહી પરલોક સવારા। આ શરીર છે એ સાધનોનું ધામ અને મોક્ષનું દ્વાર છે। તો શ્રીમદ ભાગવત કહે નવદ્વાર પૂરે દેહી, આ શરીર છે એ દુર્ગપુર છે। એક કિલ્લાને જેમ 9 દ્વાર હોય એમાં શરીરને પણ 9 દ્વાર છે। ત્યારે સ્વામિનારાયણ ભગવાન દુર્ગપુરમાં પધાર્યા, એમ ભક્તના હૃદયમાં સદાયને માટે ભગવાન વિરાજમાન થઈને ક્યારે રહે એના માટે તો એક પ્રેમીનું હૃદય જોઈએ। ત્યારે એ પ્રેમ કેવો હોય, પ્રેમ કેવું સમર્પણ કે ક્યાં સુધીનું બલિદાન કરી શકે, આવી પ્રેમની દિવ્ય ગાથાઓ જો જોવી હોય ને તો વાલા ભક્તજનો આપણે દુર્ગપુરની કહેતા ગઢપુરની પાવન ગાથાઓનું શ્રવણ કરવું પડે। ત્યારે આવો દાદા ખાચરના દરબાર ગઢમાં જ બેઠા છીએ। ત્યારે દરબાર ગઢના મહિમાનું એક કીર્તનનું પદ ગાઈએ।
લગભગ તો ભક્તોએ દરબારગઢના દર્શન કર્યા છે ને, ત્યારે એક એક તીર્થોને યાદ કરી અને આપણે પ્રભુની એ પાવન કથાઓનું સ્મરણ કરીએ. જે દરબારગઢની અંદર અહર્નિશ સંતો અને ભગવાનનો ઉતારો રહેતો, સંતોએ આ દરબારગઢના પણ ખૂબ ગુણ ગાયા છે. અને આપણે તો 5-5 દિવસથી એ દાદાના દરબારમાં બેસીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન એ લીલુડા લીમડા નીચે વિરાજમાન હોય ને ભગવાન વાત કરતા કે આ સભા ને અક્ષરધામની સભા એમાં કઈ ફેર નથી. ત્યારે દિવ્ય ભાવથી જોઈએ તો આ જ અક્ષરધામ છે, આ જ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક પરમહંસોની સભા છે. માચા, સુરા, સોમલા, અલૈયા, દાદા ખાચર આદિક ભક્તોની આ જ દિવ્ય સભા છે. ત્યારે આવો પ્રેમ ભક્તિમાં લીન થઈએ, તાળીઓના તાલ સાથે ભાવ સમાધિથી માનસ શરીરથી આપણે યાત્રા કરીએ દિવ્ય દુર્ગપુર ધામની. હે ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે, ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે, ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે. રમા જમાને ભમ્યા જિયા, રમા જમાને ભમ્યા જિયા, પુરુષોત્તમ પ્રભુ પ્યારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે. દક્ષિણ દ્વારો સુંદર, પૂર્વ પશ્ચિમ દ્વાર શોભે રે. ઉત્તર દક્ષિણ દ્વારો સુંદર, પૂર્વ પશ્ચિમ દ્વાર શોભે રે. હે લીંબતરુની શીળી છાયા, લીંબતરોની શીળી છાયા, લીંબતરુની શીળી છાયા, લીંબતરોની શીળી છાયા. નિરખતા મન લો ફેરે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે. ચારે બારના ઓરડા કે જેની ઓસરી ઉપર બેસીને ભગવાન સ્વામિનારાયણે અનેક વાર વચનામૃતની દિવ્ય જ્ઞાન ગંગા વહાવી છે. ધન્ય ઓરડા ધન્ય ઓસરી સભા સજી શ્રીનાથે રે. ધન્ય ઓરડા ધન્ય ઓસરી સભા સજી છે નાથે રે. વચનામૃત રસ પાન કરાવ્યો, વચનામૃત રસ પાન કરાવ્યો, વચનામૃત રસ પાન કરાવ્યો. વચનામૃત રસ પાન કરાવ્યો. સંતજન રાખી સાથે રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે. ધન્ય ધન્ય દરબાર દાદાનો સંતોનો ઉતારો રે.
ओसरिये संत पंक्तियों पे श्री हरि पीर से हाथे रे ओसरिये संत पंक्तियों पे दरबार गढ़नी ओसरी में स्वामीनारायण भगवान पंक्ति करीने संतोने जमाड़ता। आम तो भगवान ने 3 नियम हता, भेटवू, पीरसवू અને પોતાના ભક્તને અંતકાળે ધામમાં તેડવા આવવું। ત્યારે દેશ દેશાંતરમાંથી સંતો ઉત્સવ સમયમાં જ્યારે દુર્ગપુર પધાર્યા હોય ત્યારે પંક્તિ કરીને ભગવાન એને પીરસતા। ओ सरिये संत पंक्तियों पे श्री हरि पीर से हाथे रे ओसरिये संत पंक्तियों पे से हाथे रे नाना पाड़े ठाम संताड़े नाना पाड़े ठाम संताड़े ओ नाना पाड़े ठाम संताड़े नाना पाड़े ठाम संताड़े तेने तेरेड़े माथे रे धन्य धन्य दरबार दादानो संतोनो उतारो रे धन्य धन्य दरबार दादानो संतोनो उतारो रे गोपीनाथ रूप श्री जी शोभे बंसी लीधी हाथे रे गोपीनाथ रूप श्री जी शोभे बंसी लीधी हाथे रे आटी पगनी वाली उभा आटी पगनी वाली उभा राधा जी ने साथे रे धन्य धन्य दरबार दादानो संतोनो उतारो रे धन्य धन्य दरबार दादानो संतोनो उतारो तारो रे आती रथना दर्शन करीने चित्ते चिंतवन करशे रे आटी रत्ना दर्शन करीने चित्ते चिंतवन करशे रे आती रथना दर्शन करीने चित्ते चिंतवन करशे रे आटी रत्ना दर्शन करीने चित्ते चिंतवन करशे रे लक्ष्मी नारायण दास कहे तेना लक्ष्मी नारायण दास करे तेना संतप श्री जी हर्षे रे धन्य धन्य दरबार दादानो संतोनो उतारो 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 रे बोलिए गोपीनाथ जी महाराजनी સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબાર ગઢમાં પધાર્યા। સુવ્રત મુનિ કહે છે, રાજન, વર્ષોની પ્રતીક્ષાને અંતે જ્યારે ભગવાન પધાર્યા છે, આજે એભલ ખાચરને અંતરમાં ખૂબ જ આનંદ છે। લીંબ વૃક્ષ નીચે પરમાત્માને વિરાજમાન કરી અને એભલ ખાચરે ભાવ અને પ્રેમથી ભગવાનની આરતી ઉતારી। આજે એભલ ખાચરના મનમાં વિચાર થાય કે મારે ઘેર ભગવાન પધાર્યા, ભગવાનને હું શું અર્પણ કરું। આપણે ઘેર ઠાકોરજી પધારે, સંતો પધારે તો આપણા ગ્રહસ્થ ધર્મ પ્રમાણે યથાશક્તિ સેવા કરીએ।
આજે આ એભલ ખાચરનું હૃદય એટલું ઉદાર બન્યું છે, હાથ જોડી અને મહારાજને કહે છે, હે પ્રભુ, આજે પ્રભુ મારે આંગણે પધાર્યા, આત્મના સહ સર્વસ્વમ તદેવ હરયે મુદા ત્વદીય મેતદ સર્વમ હિ ઇત્યેવમ રાજા ન્યવેદયત. પ્રભુ, આજથી પ્રભુ મારો આખો દરબારગઢ આપના ચરણોમાં સમર્પિત છે. આ દરબારગઢ એટલું નહીં, મારો ગામ, ગરાસ, લક્ષ્મીવાડી, રાધાવાડી, મારી જેટલી જમીન છે પ્રભુએ બધુંય આપના ચરણોમાં સમર્પિત છે. આ તો પ્રભુ મારી આ સ્થૂળ સંપત્તિ થઈ, પણ મારી જે ચૈતન્ય મિલકત છે પ્રભુ, હું, મારો કુંવરા દાદો ખાચર, મારી ચારે દીકરીઓ, પત્ની, પ્રભુ મારો આખો પરિવાર પણ પ્રભુ તમારી સેવા માટે આજથી સમર્પિત છે. કાઠી દરબારો કેવા લાગ્યા છે, ધન્ય છે ભલ બાપુ, ધન્ય છે તમારા સમર્પણને, ધન્ય છે તમારા પ્રેમને. સ્વામિનારાયણ ભગવાન કહે, ભલ બાપુ, અમારા માટે જો તમે આટલી હદ સુધી સમર્પણ કરવા તૈયાર હો ને, તો અમે જાઓ, તમને વચન આપીએ છીએ કે સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી લોકો આ બ્રહ્માંડની અંદર વાતો કરશે કે ગઢડું સ્વામિનારાયણનું અને સ્વામિનારાયણ ગઢડા ના જાઓ. અર્પણ તો ઘણા કરે, પણ સમર્પણ છે ને, કિંમત એની છે. સમર્પણ એટલે શું? સમર્પણ, સ એટલે સમયે અર્પણ. જે વસ્તુ ટાણે મળે એ નાણે મળતી, જ્યારે જરૂર હોય ને ત્યારે આપે ત્યારે એની કિંમત થાય છે. મ એટલે મન મૂકીને અર્પણ, પ એટલે પળ વારનો પણ વિલંબ નહીં, અને અણ એટલે અણમોલ તક મને આજે ભગવાનને રાજી કરવા માટેની મળી છે. આવા અહોભાવ સાથે જે અર્પણ કરવામાં આવે ને વાલા ભક્તજનો, એને સાચું સમર્પણ કહેવામાં આવે છે, કે જેની અંદર કોઈ પ્રકારનો અહંકાર હોતો નથી. અને એ જ સમર્પણ ભગવાનને ગમતું હોય છે. ઈશ્વરે આપણને સંપત્તિ આપી હોય, સારા દિવસો હોય, પણ હંમેશા આપણને એ વાતનું અનુસંધાન રહેવું જોઈએ કે મને જે કાંઈ મળ્યું છે ને એ મારા ઠાકોરજીની કૃપા છે. બાકી એક ક્ષણ પણ રહેતું મહેનત કરીને 1 કરોડની BMW ગાડી લઈને આવો, જીવની જેમ જતન કરતા હોય, રસ્તા પર નીકળો ને સામેથી કોઈ ભટકાડી દે વાહન, તો આપણે શું કરવાના? ત્યારે જ્યાં સુધી ઠાકોરજીની કૃપા હોય ને ત્યાં સુધી જ એ સ્થાન પર રહી શકાતું હોય છે. અને એટલા માટે વાલા ભક્તજનો, આ સમર્પણ એટલે એક દ્રષ્ટિએ જોઈએ ને તો વિશિષ્ટાદ્વૈત મતનો સાર છે. વિશિષ્ટાદ્વૈત મત મત્તમ વિશિષ્ટાદ્વૈતમ મત મેં, એવું ભગવાન લખે. શાસ્ત્રીય રીતે સમજવા જઈએ ને તો કલાક થાય, પણ એનો સાર એટલો કે હે પ્રભુ, આ ચૈતન્ય સૃષ્ટિ અને જડ સૃષ્ટિ પ્રભુ આપની સેવા માટે છે. ભગવાન સ્વામિનારાયણ એભલ ખાચરના ભાવથી સદાયને માટે દુર્ગપુરમાં રોકાયા. રોકાયા તો ખરા, પણ કેવી રીતે? आइए देखते हैं शतानंद स्वामी के शब्दों में.
તથા કરો તસ્ય સેવાં સાનુગસ્ય નૃપો યથા તથા કરો તસ્ય સેવાં સાનુગસ્ય નૃપો યથા સહ્યાગન્તુકતાં હિત્વા સયાગન્તુકતાં હિત્વા મેને સ્વં તત્પુરાધિપમ મેને સ્વં તત્પુરાધિપમ તથા કરો તસ્ય સેવાં સાનુગસ્ય નૃપો યથા. પરિવારે સહિત એભલ ખાચર એવી રીતે ભગવાનની સેવા કરવા લાગ્યા. સહ્યાગંતુકતામ હિત્વા. સ્વામિનારાયણ ભગવાન પોતે ભૂલી ગયા કે અમે આગંતુક મહેમાન છીએ. મેને સ્વં તત્પુરાધિપમ મેને સ્વં તત્પુરાધિપમ. જાણે અમે જ દુર્ગપુરના રાજા છીએ એવી રીતે રહેવા લાગ્યા. જ્યારથી સ્વામિનારાયણ ભગવાનનું દુર્ગપુરમાં આગમન થયું, ગઢપુર વાસીઓને માટે તો સાક્ષાત અક્ષરધામનું અવતરણ થયું. બેકિંગ આપજો તો. રાત્રિ દિવસ બસ ભગવાનની સેવા એ જ બધાનો વિષય. પ્રાતઃ કાળે લીલુડા લીંબ વૃક્ષ નીચે વિશાળ સભા થાય અને ભગવાન સંતો ભક્તોને જ્ઞાન ઉપદેશ આપે. તો બપોર પછીનો સમય હોય ત્યારે માણકી ઘોડી પર વિરાજમાન થઈને ભગવાન ઘેલા નદીમાં સ્નાન કરવા માટે સીધાવે. ભગવાન સ્વામિનારાયણ ઘેલા સ્નાન કરવા માટે પધારતા હોય, આગળ સંતો ભક્તો ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ભક્તિ કરતા હોય અને ધૂનની રમઝટ બોલતી હોય. ઘેલાને કાંઠે પહોંચે ને આમ દ્રશ્ય જુએ તો ઘેલા નદી પણ આનંદથી ઉછાળા લેવા માંગે. સ્વાભાવિકપણે શ્વેત વર્ણને ધારણ કરનારી એ ઘેલા નદી હજારો સંતો જ્યારે એમાં સ્નાન કરે ત્યારે એના કાશાય વર્ણથી કેસરી રંગને ધારણ કરે, તો દેશ દેશાંતરના ભક્તો એમાં સ્નાન કરે તો એમના કુમકુમથી રક્ત વર્ણને ધારણ કરે. મહારાજા ધીરાજના પર્યંકની પેઠે છીપમાંથી નીકળેલા મોતીઓ દ્વારા ઘેલાનો કિનારો શોભતો હોય. કિનારાની ભેખડોમાં, ગુફાઓમાં, વૃક્ષો નીચે જ્યાં અહર્નિશ સંતો મહારાજની મૂર્તિનું ધ્યાન ધરતા હોય, આ ઘેલા નદીમાં ભગવાન સ્નાન લીલા કરે, તાળીઓ પાડી અને ધૂન કરે. કલાકો સુધી ભક્તો પરમાત્માની એ મૂર્તિને નિરખતા રહે. અંગો ચોળી ચોળીને સંતો મહારાજને સ્નાન કરાવે અને વળી પાછા સંધ્યા સમયે ધૂન કીર્તન કરતા કરતા દરબારગઢમાં પધારે. શરદ પૂર્ણિમાનો ઉત્સવ આવ્યો. સ્વામિનારાયણ ભગવાને સંતોને પોતાના પૂર્વના જે સ્વરૂપો હતા એના દર્શન કરાવ્યા. જન્માષ્ટમીનો સમય આવ્યો તો પારણિયામાં લાલજીના સ્થાને ભગવાન દેખાયા. આમ અનેક ચરિત્રો કરી ભગવાન સુખ આપે છે. આંખના પલકારાની પેઠે દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા છે. એક દિવસ સાંજનો સમય, ભગવાન મૂળજી બ્રહ્મચારીને કહે, બ્રહ્મચારી ચાલો
આજે આપણે એકલા ઘેલા સ્નાન કરવા જઈએ અને સંધ્યાનો સમય, સૂર્ય નારાયણ અસ્તાચળમાં ડૂબવાની તૈયારી કરે, આછા અંધારાથી આકાશનો ચંદરવો ભરાયેલો અને ટમટમ તારલિયાઓ ક્યાંક ક્યાંક દેખાય છે, બરાબર મોં સૂજણું નહીં, અને સ્વામિનારાયણ ભગવાન દુર્ગપુરની ગલીઓ દ્વારા ઘેલા બાજુ જઈ રહ્યા છે. સાંકડી શેરી, આગળ ભગવાન ચાલે, પાછળ મૂળજી બ્રહ્મચારી ચાલે. હવે અચાનક સામેથી કોઈક વણિક આવે. અંધારામાં એને બરાબર દેખાય નહીં, રતાંધળાપણાનો રોગ થયેલો, અને અંધારામાં આ વણિક ભગવાનની સાથે અથડાયો. એટલે મહારાજ તો હરી 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 કરતા 3 ડગલા પાછળ હટી ગયા. આ વણિક બાહ્ય આંખોએ આંધળો હતો, પણ અંતર આંખો એની બહુ સતેજ હતી, એટલે બધી પરિસ્થિતિને પામી ગયો કે આજે આ કાળા અંધારામાં પણ મને પ્રકાશનો પુંજ મળી ગયો છે. મૂળજી બ્રહ્મચારીથી ધીરજ રહી ન રહી. બ્રહ્મચારી કહે, માળા આંધળા, મારા ભગવાન સાથે અથડાયો. વણિકને તો ખ્યાલ આવી ગયો. એમ તો કહેવત છે ને કે વાણિયો કાણિયો અને એ ક્યારેય છેતરાય નહીં. ભગવાન નહીં ભૂલા પાડી દે. એક વાર તો સંઘ આવ્યો, એમાં એક વણિક ભગવાનની આગળ બધા ભેટ અર્પણ કરે તો ખોટું નારિયેળ મૂક્યું. પરમાત્મા તો અંતર્યામી ને, એટલે ભગવાન કહે, માળા વણિક, આ ખોટું નારિયેળ લાવ્યો. ત્યારે વાણિયો કહે, મહારાજ, હું ખોટો, મારું નાળિયેર ખોટું, પણ તમે ક્યાં ખોટા છો? તમે સાચા હોય તો ખોટા નાળિયેરથી એ મારું કલ્યાણ કરજો. મૂળજી બ્રહ્મચારી કહેવા લાગ્યા, અરે અંધ, તે તું મારા ભગવાન સાથે અથડાયો. એ જ ક્ષણે આ વણિક બોલ્યો, બ્રહ્મચારીજી, મારા કરતા તો તમારો આ ભગવાન છે ને એ 100 ગણો આંધળો છે. બ્રહ્મચારીને તો ક્રોધ વ્યાપી ગયો. એક તો મારા પ્રભુ સાથે અથડાય છે ને ઉપરથી પાછો આમ બોલે છે. 100 ગણો આંધળો મારો ભગવાન. ત્યારે એ વણિક બોલ્યો, ખોટું ન લગાડશો બ્રહ્મચારી, મારી તો આ ભૌતિક આંખો ગઈ છે, આ ચર્મ ચક્ષુ ગઈ છે, એટલે આ જગતને હું જોઈ શકતો નથી. પણ આ મારી સામે જે ઊભા છે એ તો ચરાચરના માલિક છે, ઘટ ઘટની જાણે છે, જીવ પ્રાણી માત્રની શું સ્થિતિ અને દશા છે બધુંય જાણે છે. મારા જેવા લાખો અને કરોડો જીવાત્માઓ આ 184 ભટકી રહ્યા છે. શું અમને નથી દેખતો? અમારા કલ્યાણ કરવા જોઈએ. માટે મારા કરતા તો આ તમારો ભગવાન છે ને એ 100 ગણો આંધળો છે. અને ભગવાનને પણ સંભળાવી દીધું. એમ કહીને વણિક તો ત્યાંથી નીકળી ગયો. પણ ભગવાન વિચારતા થઈ ગયા. મૂળજી બ્રહ્મચારી કહે, ચાલો પ્રભુ સ્નાન કરવા. મહારાજ એકદમ સ્થિર ઉભા છે. બ્રહ્મચારી, હવે દરબારગઢમાં પાછા હાલો. અને પાછા દરબારગઢમાં આવ્યા. પ્રભુએ સાંજે ભોજન પણ લીધું નહીં. સંતો મહારાજને પ્રાર્થના કરે કે પ્રભુ, આપને શું થયું? મહારાજ કહે, તમારે સાંભળવું છે? હા પ્રભુ. બધાય સંતોને બોલાવો. અને દરબારગઢના પ્રાંગણમાં બધાય સંતોની સભા ભરાઈને બેઠી. સ્વામિનારાયણ ભગવાન પોતાના વાલા પરમહંસોને ભેળા કરીને કહેવા લાગ્યા કે સંતો, આજે અમને ખૂબ દુઃખ થયું છે. હાથ જોડીને સંતો કહેવા લાગ્યા, અરે મહારાજ, જલ્દી બતાવો, અમારાથી થઈ શકે એટલી આપને મદદ કરીશું. સંતો, આજે અમને એક મેણું લાગ્યું છે.
અને એ મેણું તો સંતો તમે જ ઉતારી શકો એમ છો. જે જે કહો તે અમે કરીએ રે, સર્વે વચન શિષ પર ધરીએ રે, તન મનના સુખને ત્યાગી રે. પ્રભુ તમારા વચનની અંદર અનુરાગી થઈને આજે તમે જે કહેશો એ કરવા માટે અમે તૈયાર છીએ. જો પ્રભુ અમારાથી કંઈ થતું હોય તો આજ્ઞા કરો પ્રભુ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે સંતો, આપણે અક્ષરધામમાંથી શા માટે આ ભૂમંડળમાં આવ્યા છીએ? આમ એભલ ખાચરના ભાવ અને પ્રેમથી એક જગ્યાએ રોકાઈને રહીશું તો લાખો અને કરોડો જીવાત્માઓના કલ્યાણ કેમ થશે? આપણે તો અનંત જીવોના કલ્યાણ કરવા છે. એક વણિકે આજે અમને એવું મેણું માર્યું કે તમે આંધળા છો, અનંત જીવાત્માઓ ભવાટવીમાં ભટકી રહ્યા છે, શું તમે એમને દેખતા નથી? માટે સંતો, અમને જો રાજી કરવા હોય ને તો હવે આપણે દેશ દેશાંતરમાં વિચરણ કરવું પડશે. બોલો સંતો, તૈયાર છો? હાથ જોડીને સંતો કહે, પ્રભુ આપની મૂર્તિને છોડીને જવા માટેનું મન કહેતું નથી, પણ છતાંય જો પ્રભુ તમે રાજી હો ને તો પ્રભુ તમારી આજ્ઞા પ્રમાણે અમે જવા માટે તૈયાર છીએ. અને સ્વામિનારાયણ ભગવાને સંતોને સરસ પંચ વર્તમાનનો ઉપદેશ આપ્યો છે. સંતો, તમે દેશ દેશાંતરમાં જશો, શહેરે શહેરે, નગરે નગરે, એક એક ગામડે, એક એક ઘેર જઈ હળા હકતા ખેડૂતોની પાછળ જઈને તમે મનુષ્ય દેહની દુર્લભતા સમજાવશો, સત્સંગની વાતો કરશો. હજારો જીવાત્માઓ તમારા શરણે આવશે. પણ સંતો, તમે વસ્તીમાં જાઓ ને તો પણ તમારા નિયમ ધર્મ તૂટવા ન જોઈએ. 4 પ્રકારના પરમહંસો છે. આમ તો કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. દિવ્ય ભૂમિમાં વસ્તીથી એકદમ દૂર રહે આને કહેવાય કુટીચક, કે જેને માનવ સમાજની સાથે કોઈ પ્રકારનો સંબંધ ન હોય. બીજા છે બહુદક, ગહન વનની અંદર રહીને સાધના કરે. ત્રીજા છે હંસ, રહે વસ્તીથી દૂર, ભિક્ષા આદિક પ્રવૃત્તિ કરવા માટે વસ્તીનો આશ્રય લે, વળી પાછા એના સ્થાનમાં જાય. અને ચોથા છે પરમહંસ, કે જે વસ્તીમાં રહે, સમાજમાં રહે, સમાજની સાથે રહે અને પોતાના ધર્મો અને સિદ્ધાંતોનું સંપૂર્ણપણે રક્ષણ કરે. તમારે સંતો લોકોની વચ્ચે જવાનું છે, સંતોને તમારે એની સાથે રહીને કાર્ય કરવાનું છે. માટે સંતો, તમારા નિયમ ધર્મ તમે બરાબર પાળજો. અને પુરુષોત્તમ પ્રકાશની અંદર અષ્ટમ પ્રકારમાં સ્વામિનારાયણ ભગવાન ગામડે જતા સંતોને સરસ વાતો કરે છે. હે રે જો પંચવ્રત પ્રમાણ રે, ધારે વિચારે સહુ સો જાણ રે. રે જો પંચવ્રત પ્રમાણ રે, ધારી લેજો સહુ સો જાણ રે. પંચવ્રત છે સહુને પાર રે, પંચવ્રત છે સૌને પાર રે. નથી એથી બીજો કાંઈ બાર રે. નથી એથી બીજો કાંઈ બાર રે. પહેલું વર્તમાન આપ્યું, નિર્લોભી વર્તમાન.
સહો જાણજો જન એમ પંડે રે ધન ત્રિયાબે નથી બ્રહ્માંડે રે સહો જાણજો જન એમ પંડે રે ધન ત્રિયાબે નથી બ્રહ્માંડે રે. તમે સંતો એમ માનજો કે આ બ્રહ્માંડમાં તમારા માટે ધન અને સ્ત્રી છે જ નહીં. અષ્ટ પ્રકારે તજવી નારી રે તેમાં ધન તજવું વિચારી રે. અષ્ટ પ્રકારે તજવી નારી રે તેમાં ધન તજવું વિચારી રે. કોઈ દેશ કાળ ક્રિયા સંગે રે કોઈ દેશ કાળ ક્રિયા સંગે રે રેવો એથી અળગા રેવો અષ્ટાંગે રે સંતો તમારે અષ્ટ પ્રકારે સ્ત્રીઓથી દૂર રહેવાનું. સ્ત્રીઓનો સ્પર્શ તો ન કરવો, આંખો માંડીને એની સામે જોવું નહીં, કોઈ પ્રકારનો પત્ર વ્યવહાર કરવો નહીં, એના હાથની બનાવેલી રસોઈ જમવી નહીં. અરે સ્વપ્નની અંદર પણ જો સ્ત્રી સાંભળી આવે તો સવારે ઉઠીને સ્નાન કરી અને ઉપવાસ કરવો. સ્ત્રીના શરીરથી ઉતારેલા વસ્ત્ર હોય એનો પણ સીધો સ્પર્શ કરવો નહીં. અરે સ્ત્રી વેશ ધરહ પુમાન, કોઈ પુરુષે સ્ત્રીનો વેશ ધારણ કર્યો હોય ને તો એની સામે પણ જોવું નહીં. એટલા કડક નિયમો બાંધ્યા જેથી કોઈ રીતે સ્કોપ રહે. અને વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે આવી રીતે સંતોને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન આ પંચ વર્તમાન આપ્યા. નિષ્કામ એટલે અષ્ટ પ્રકારે સ્ત્રીઓથી દૂર રહેવું. આજના જમાનામાં ઘણીવાર આ આજ્ઞા કોઈને અતિશયોક્તિ ભરેલી લાગે. એમ થાય કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સ્ત્રીઓનો અનાદર કરવામાં આવે છે. વાલા ભક્તજનો, ઘી એના સ્થાને યોગ્ય છે અને અગ્નિ એના સ્થાને યોગ્ય છે. એનો સંયોગ છે ને એ ભયંકર છે. અગ્નિના યોગમાં ઘી ક્યારેય પીગળા વિના રહેતું નથી. અને એટલા માટે તો વાસુદેવ મહાત્મ્યમાં સ્પષ્ટ અક્ષરોમાં લખ્યું છે, ભગવાને કહ્યું કે સ્ત્રીના યોગમાં રહીને પોતાના ધર્મને સાચવી શકે એવા તો એકમાત્ર ઋતે નારાયણ ભગવાન છે. ભગવાન સિવાય કોઈ સમર્થ નથી. માટે જેને પોતાના અધ્યાત્મ સત્વને જાળવવું છે તો એને તો આ નિયમોનું પાલન કરવું. આમ જોઈએ ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેવું સ્ત્રીઓને સન્માન છે ને, હું તો કવા વિશ્વના કોઈ ધર્મ કે સંપ્રદાયમાં આટલું સ્ત્રીઓને સન્માન આપવામાં આવ્યું નથી. એના માટે અલગ મંદિરો, અલગ સાંખ્ય યોગી માતાઓ, અલગ વ્યવસ્થાઓ. એનો અર્થ કે જેમ ત્યાગી સંતો આગળ આવી શકે, કાર્ય કરી શકે, એમ એ પણ સ્વતંત્ર રીતે કાર્ય વિકસાવી શકે, એનું જીવન જીવી શકે એવી સરસ વ્યવસ્થાઓ કરી છે. સ્ત્રી છે એ પરાધીન છે તો એના માટે ભગવાને પાછી એવી છૂટ આપી કે કોઈ સાંખ્ય યોગ ધારણ કરે તો એનો પરિવાર છે, માતા પિતા ભાઈ છે, એ એનો નિર્વાહ કરી શકે અને સંબંધ એની સાથે રાખી શકે. નિષ્કામ વ્રત
હાલના કળીકાળની અંદર પણ વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણના પાંચે વર્તમાન એનું પાલન. આમ તો સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ 5 પ્રકરણ લખ્યા છે જેનું નામ છે ધર્મામૃત, કે એની અંદર ત્યાગી સંતોના ધર્મો લખ્યા છે. તમને થાય સંતોના ધર્મો છે તો એમાં અમારે શું કામ? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરની, એ જેને મળવે માનું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં સરસ લખ્યું કે જેના યોગે કરીને જીવાત્માને ભગવાન સુધી પહોંચવું છે, માયિક વિશ્વમાંથી બહાર નીકળીને અમાયિક એવા દિવ્ય તત્વ સુધી, પરમાત્મા સુધી જેને પહોંચવું છે, આ દેહ છતાં મુક્તિનો આનંદ મેળવવો છે, સાચી સમજણ એક જીવનમાં લાવવી છે, તો એને માટે સાચા સંત, એની સાથે જીવ જોડવો ને એ બહુ જરૂરી છે. અને એટલા માટે એ ઓળખી રાખવા પણ જરૂરી છે. અમારે પૂજ્ય ગુરુ મહારાજ ઘણીવાર કહેતા હોઈએ કે બસમાં જવું હોય, ડેપો પર જઈએ તો પહેલા બેસતા પહેલા પાટિયું વાંચવું કે આ બસ ધારી જાય છે કે ઘોઘા. હવે રિટર્ન ટિકિટ વાળા હોય ને એની સાથે જીવ જોડી રાખે તો એ પોતે જે માયામાંથી બહાર નથી નીકળાય, એ જીવને માયામાંથી બહાર કેમ કાઢી શકે? અને એટલા માટે સાચા સંતને ઓળખવાને એ બહુ જરૂરી છે. કાગડો અંદરથી પણ કાળો છે ને બહારથી પણ કાળો છે. હંસ અંદરથી પણ ધવલ છે ને બહારથી પણ શ્વેત છે. પણ બગલા એવા છે કે બહારથી ધોળા અને અંદરથી કાળા છે. અને એટલા માટે ઘણીવાર મુમુક્ષુઓ એમાં ભૂલા પડી જતા હોય છે. આપણને કાગડાની કાળાશનો ખ્યાલ હોય તો એનાથી સાવધાન રહી શકીએ, અને હંસની ધવલતાનો પણ જો આપણને ખ્યાલ હોય તો ક્યારેય એની સાથે અનુચિત વ્યવહાર ન કરી બેસીએ. એટલા માટે પણ સંતને ઓળખવા એ બહુ જરૂરી છે. નહીતર એમાં તો ભલા ભૂલા પડી જાય. પંપા સરોવરના કિનારે ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજીની સાથે જાય અને એક પલવલમાં બગલો ઉભેલો, ભો ભો લખન બકહ પરમ ધાર્મિક. લખન જોતો ખરા બગલો કેવો ધાર્મિક છે, એક પગે ઉભો રહીને તપ કરે છે. લક્ષ્મણજી કહે, ભાઈ ભૂલા ન પડશો, આ તો ઠગ ભગત છે. આ એક પગ ઊંચો રાખ્યો છે ને આંખો બંધ રાખી છે, એ કાંઈ તપ કરવા રાખ્યો? ક્યારે નીચે માછલું આવે અને પગ દઈને દબાવવું, એના માટે આ ધ્યાન ભગવાનનું નહીં, એ માછલાનું કરે છે. અને આ વિવેક તો આ સત્સંગમાં જે આવે, આ શુદ્ધ સંપ્રદાયની ઉજળી જોકમાં આવે ને એની આંખો ઉઘડે. બાકી તો વાલા ભક્તજનો આંખો ઉઘડવીને એ બહુ દુર્લભ છે. જેના અનંત જન્મના સુકૃતનો ઉદય થાય ને એને સાચા સંતની નિષ્ઠા થતી હોય છે. આમ તો એકવાર સ્વામિનારાયણ ભગવાન સંઘ સાથે એક ગામથી બીજે ગામ જાય. સુરા સોમલા આદિ કાઠી પાર્ષદો પાછળ, એટલે રસ્તા કાંઠે એક ઢોંગી બાવાજી બેઠેલા, ધ્યાન કરે લક્ષ્મીજીનું. માણસ્યો ખાચર કહે, સુરા બાપુ જુઓ તો ખરા કેવા ધાર્મિક પુરુષ છે, અખંડ ધ્યાન કરે છે. સુરો ખાચર કે, માણસ્યા તારે જોવું છે?
બે ઘોડેથી હેઠા ઉતર્યા અને સુરો ખાચર કહેવા લાગ્યા, ભણે માણસ્યા, એ બીમારી લાંબી હાલી એટલે મેં તો એક નિયમ લીધો કે જો હાજો થાવ તો દાન ધર્માદો કરવો. માણસ્યો કે અરે સુરા બાપુ તો આવા તમને મહાત્માજી ક્યાંય નહીં મળે, અહીં જ કરી દો. ભણે માણસ્યા, મારું મન પણ એમ કે છે, પણ આ રસ્તાનો કાંઠો છે, હું 5 રૂપિયા મૂકું ને કોઈ બીજો આવીને લઈ જાય તો? એ વાત એ હાસી હો બાપુ તમારી. સુરો ખાચર કે એ આ બાપુ જો મોઢું ઉઘાડે ને તો 5 રૂપિયાના મોઢામાં મૂકી દઉં. બાવાજી તો ધ્યાન કરતા હતા લક્ષ્મીજીનું, જો નહીં ઉઘાડું તો આ ગ્રાહક, એટલે એને આવ્યું બગાસો. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. સુરો ખાચર કે જોઈ લે માણસિયા, 3 બગાસા ખાધા અને પછી મુઠ્ઠી ધૂળ લઈને એના મુખમાં નાખી અને ચીપિયો લઈને બાવાજી પાછળ થયા. જોઈ લે માણસિયા, જોઈ લીધું ને શેનું ધ્યાન ચાલે છે? વાલા ભક્તજનો, પોતાનું તો કલ્યાણ બગાડે, પણ વિશ્વાસ ભાવથી એની સાથે જોડાયેલા હોય એનું કલ્યાણ બગાડે. જીવાત્માનો મોક્ષનો માર્ગ આખો બગાડી નાખે. ઠાકોરજીને એવા ઠગ ભગત ક્યારેય ગમતા નથી. અને એટલા માટે તો રામાયણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્રન પાવા, મોહી કપટ છલ છિદ્રન મોહી કપટ છલ છિદ્રન પાવા, મોહી કપટ છલ છિદ્રન પાવા. જેનું મન નિર્મળ છે, ભગવાન કહે મને એ ભક્ત વાલો છે, ત્યારે દાંભિક ભક્તિ ક્યારેય ઠાકોરજીને ગમતી. અને હજુ એક વાત કહી દઉં વાલા ભક્તજનો, આ ધર્મની ચૂંદડી એવી ઉજળી છે ને, આ સંસ્કૃતિને અને સમાજને આ ધર્મની ચૂંદડીમાં એટલી આસ્થા છે કે આ જ ચૂંદડી ધ્યાન ન રાખે જો સાધક, તો અધર્મને પોષણ કરવા માટેનું કેન્દ્ર બની જાય છે. ધર્મના માર્ગે પણ અધર્મને પાંગરવાનું એટલું પોષણ મળતું હોય છે. અને બીજું કે સમાજ એની પાસે આવી કોઈ દ્રષ્ટિ નથી, એટલે એવા ખોટા ધર્મ ગુરુઓ કે જેના જીવનમાં દંભ અને પાખંડ સિવાય કંઈ ન હોય એને ઓળખે નહીં, અને એ વેવલો સમાજ એના શરણે જાય, એની બધી મનોકામનાઓ પૂર્ણ કરે, અને પછી એક દિવસ એવી કક્ષા સુધી પહોંચી જાય ત્યારે એનો એ સમાજ પછી એનો તિરસ્કાર કરવા લાગે છે. પણ એક દ્રષ્ટિએ જોઈએ તો એને ત્યાં સુધી પહોંચાડનાર પણ કોણ છે? ખોટો અને વેવલો સમાજ છે. ત્યારે આ વિવેક દ્રષ્ટિ ખીલે, સત્ય અને અસત્યને ઓળખતા શીખે. સંત કોને કહેવાય? ભાગવત, રામાયણ, સત્સંગી જીવન જેવા સતશાસ્ત્રો સાચા સંત કોને કહે છે? જેના દર્શન કરે જીવનું કલ્યાણ થાય, આંખોના પાપ બળે. જેનો સ્પર્શ કરે જેના શરીરના પાપ બળે. જેના શરણે જાતા જીવનું કલ્યાણ નિશ્ચિત બને. એવા સંત કોને કહેવાય? એ સંતને ઓળખવાને એ બહુ જરૂરી છે. અષ્ટ પ્રકારે સ્ત્રીઓથી દૂર રહેતા હોય, જ્યારે સંત પવિત્રતાને ધારી શકે ત્યારે જ એ મુમુક્ષુનું પણ વહન કરી શકતા હોય છે. વાલા ભક્તજનો, આજે કહેતા આનંદ થાય કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવા નક્ષિક સાધુતા મૂર્તિ સંત હતા. એના દિલમાં એક ભાવના, આ ધરતી છે ને ક્યારેય સંત વિહોણી હોય નહીં. આજે પણ આ સંપ્રદાયમાં આવા કેટલાય બ્રહ્મનિષ્ઠ સત્પુરુષો વિચરે છે. શાસ્ત્રીજી મહારાજને સંકલ્પ થયો કે ઘોર કળીકાળ આવશે,
મુમુક્ષુને સત્ય અસત્ય ઓળખવું બહુ કઠણ પડશે ત્યારે સાચો સાધુ કેવો હોય, અને એના માટે એ મહાપુરુષે રાત્રિ દિવસ મહેનત કરી. એણે જેટલી ચિંતા હરિભક્તોની નથી કરી, જેટલી ચિંતા સમાજની નથી કરીને, એનાથી અનેક ગણી ચિંતા વાલા ભક્તજનો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સંતોના જીવન ઘડતરની કરી છે. અને એટલા માટે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ એકવાર અમદાવાદમાં સભામાં બોલેલા કે શાસ્ત્રી ધર્મ જીવનદાસજી સ્વામીએ આ સંપ્રદાયના વિકાસ અને ઉત્કર્ષ માટે અનેક કાર્યો કર્યા, પણ મારી દ્રષ્ટિએ સૌથી મોટું કાર્ય હોય ને તો સ્ત્રી ધનના સાચા અને પંચ વર્તમાને યુક્ત એવા 75 સંતોને તૈયાર કર્યા ને આ સંપ્રદાયની સૌથી મોટી ભેટ છે. અને આજે પણ તમારા બધાયનું હૃદય કબૂલ કરે કે ના, મહારાજે જેવા લક્ષણો કયા ને એવા લક્ષણોથી યુક્ત સંતો અમને મળ્યા છે. આજે પણ વાલા ભક્તજનો આટલું વિચરણ સંતો કરતા હોય, ધર્મામૃતની મહારાજની એક એક આજ્ઞાનું પાલન કરતા હોય, અમેરિકા જવાનું હોય, ઘણી વાર તો એવા દૂર દેશોમાં જવાનું હોય, 30-30 કલાકનું પ્લેનની અંદર મુસાફરી હોય, પણ એકવાર પ્લેનની અંદર ચડ્યા, એ વાહનમાં સ્ત્રીઓ બેઠા હોય, પછી બેઠા પછી પાણીનું ટીપું પણ મુખમાં મુકાય નહીં. જમવાની વાત તો દૂર, જ્યાં જવાનું હોય ત્યાં પહોંચે, ઉતારે પહોંચે, પછી સ્નાન કરે, પૂજા થાય, અને પછી ઠાકોરજીને થાળ ધરાવી, જળ ધરાવીને પછી પાણીનું ટીપું મુખમાં મૂકવાનું.